મોરબી શહેરમાં એક મોટી અને ભીષણ આગની ઘટના સામે આવી છે। શહેરના પીપળી રોડ પર આવેલા ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના સબસ્ટેશનમાં અચાનક ધડાકા સાથે આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો। આગની શરૂઆત ધડાકા સાથે થતાં જ તેની તીવ્રતા ખૂબ જ વધી ગઈ હતી। સબસ્ટેશનના ટ્રાન્સફોર્મર અથવા અન્ય ઉપકરણોમાં લાગેલી આગના કારણે આકાશમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા કે જેના કારણે આસપાસના રહેવાસીઓમાં પણ ગભરાટ ફેલાયો હતો। આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારોમાં વીજળી ગુલ થવાની શક્યતા પણ છે। ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ફાયર વિભાગના જવાનોએ સબસ્ટેશનમાં લાગેલી આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવીને સઘન પ્રયાસો હાથ ધર્યા હતા। ત્યારે સબસ્ટેશનમાં વીજ પ્રવાહ હોવાથી આગ બુઝાવવાની કામગીરી અત્યંત જોખમી અને પડકારજનક બની હતી।